જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સંસ્કૃત. તેમાં આપણે પહોંચ્યા હતા સ્વાધ્યાયપોથી પૂરતા હતા પાઠ નંબર 7 સુભાષિતાની, પેજ નંબર 26. પ્રશ્ન નંબર 7માં પહોંચ્યા હતા કે નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. તો આપણે સ્વાધ્યાયપોથી પૂરવાની છે ત્યાંથી આપણે શરૂ કરીશું આજે. પ્રશ્ન નંબર 7માં નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે હસ્તસ્ય ભૂષણમ કિમ, એટલે કે હાથનું ઘરેણું શું? તો એનો જવાબ લખો. હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ, એટલે કે હાથનું ઘરેણું દાન છે. એમાં જ બીજો પ્રશ્ન કંઠસ્ય ભૂષણમ કિમ, કંઠનું ઘરેણું શું? તો જવાબ લખો. સંસ્કૃતમાં જવાબ લખજો. કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ. કંઠનું ઘરેણું સત્ય છે. એની પછીનો પ્રશ્ન નંબર 3 ક્ષોત્રસ્ય ભૂષણમ કિમ, એમાં લખો જવાબ. ક્ષોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ. ક્ષોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ, એટલે કે ક્ષોત્ર એટલે કે કાનનું, ભૂષણમ એટલે કે આભૂષણ, કિમ એટલે શું, કાનનું આભૂષણ શું છે? તો આપણે સંસ્કૃતમાં જવાબ લખ્યો એમાં કે કાનનું આભૂષણ શાસ્ત્રમ એટલે કે વિદ્યા છે. વિદ્યા સાંભળવી તે કાનનું આભૂષણ છે. પ્રશ્ન નંબર 4 કદા કાકઃ કાકઃ પીકઃ પીકઃ, ક્યારે કાગડો કાગડો અને કોયલ કોયલ? તો એમાં સંસ્કૃતમાં જવાબ લખો. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ. એટલે કે વસંત ઋતુ આવતા કાગડો કાગડો અને કોયલ કોયલ જ છે. એમના પછીનો પ્રશ્ન 5 કઃ કૃષ્ણ અસ્તિ, કોણ કાળું છે? તો એમાં સંસ્કૃતમાં જવાબ લખો. કાકઃ કૃષ્ણ અસ્તિ. પીકઃ કૃષ્ણ અસ્તિ. કાકઃ કૃષ્ણ અસ્તિ, પીકઃ કૃષ્ણ અસ્તિ, એટલે કે કાગડો કાળો છે, કોયલ કાળી છે. પ્રશ્ન નંબર 6 કેશામ ચિત્તે વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી. કેશામ એટલે કે કોણામાં, કોનામાં, ચિત્તે એટલે કે ચિત્તમાં કે મનમાં, વાચી એટલે કે વાણીમાં, ક્રિયાયામ એટલે કે ક્રિયામાં,
એકરૂપતા ભવતી એકરૂપતા હોય છે. કેશામ ચિત્તે વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી, કોના મન વાણી અને ક્રિયામાં એકરૂપતા હોય છે? તો એનો જવાબ લખો સાધુનામ ચિત્તે, સાધુનામ ચિત્તે અલ્પવિરામ વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી. સાધુના મન વચન અને ક્રિયામાં એકરૂપતા હોય છે. આવું એનું ગુજરાતી થશે. સાધુનામ ચિત્તે વાચી ક્રિયાયામ ચ એકરૂપતા ભવતી. પ્રશ્ન 7. કા સર્વતીર્થમયી અસ્તિ, કોણ તમામ તીર્થરૂપ છે? તેનો જવાબ લખો. સંસ્કૃતમાં લખજો માતા સર્વ તીર્થમયી અસ્તિ, એટલે કે માતા બધા તીર્થ સમાન છે. પ્રશ્ન 8. કહ સર્વદેવમય અસ્તિ, એટલે કે કોણ સર્વદેવરૂપ છે? તો એમાં સંસ્કૃતમાં લખો જવાબ પિતા સર્વદેવમય અસ્તિ, એટલે કે પિતા સર્વદેવરૂપ છે. પ્રશ્ન 9. કે વિદ્યામ ત્યજેત, કોણ વિદ્યાનો ત્યાગ કરે છે? તો સંસ્કૃતમાં જવાબ લખો સુખાર્થી. સુખનો અર્થી હોય તેવો વ્યક્તિ, એટલે કે સુખાર્થી વિદ્યામ ત્યજેત, સુખાર્થી વિદ્યામ ત્યજેત, એટલે કે સુખાર્થી એટલે કે સુખની ઈચ્છાવાળો વ્યક્તિ વિદ્યાનો ત્યાગ કરે છે. હવે પ્રશ્ન નંબર 10. કે સુખમ ત્યજેત, કોણ સુખનો ત્યાગ કરે છે? તો લખો સંસ્કૃત જવાબ વિદ્યાર્થી. વિદ્યાર્થી સુખમ ત્યજેત, વિદ્યાર્થી સુખનો ત્યાગ કરે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8 કે નીચેના વાક્યોનો અનુવાદ કરો. નીચે તમને સંસ્કૃત વાક્યો આપ્યા છે, એનું ગુજરાતીમાં અનુવાદ એટલે કે ભાષાંતર કરવાનું છે. એમાં આપણે જોઈએ પહેલું હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. એ સંસ્કૃત વાક્ય છે, એનું આપણે ગુજરાતી કરવાનું છે. તો નીચે આપ્યું છે એમાં લખો, નીચેની લાઈનમાં ગુજરાતીમાં લખજો હસ્તસ્ય એટલે કે હાથનું, હાથનું ભૂષણમ એટલે કે ઘરેણું, દાનમ એટલે કે દાન, અસ્તિ એટલે છે. આખું વાક્ય બોલું છું, હાથનું ઘરેણું દાન છે.
હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ. હાથનું ઘરેણું દાન છે. બીજો, કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ. કંઠનું ઘરેણું સત્ય છે. અનુવાદ લખો. કંઠ કૌંસમાં લખો ગળાનું, ગળાનું ઘરેણું સત્ય છે. કંઠસ્ય એટલે ગળાનું અથવા કંઠનું, ભૂષણમ એટલે ઘરેણું, સત્યમ એટલે કે સત્ય, અસ્તિ એટલે છે. કંઠનું ઘરેણું સત્ય છે. ત્રીજો, સર્વતીર્થમયી માતા અસ્તિ. તો અનુવાદ લખો એનું. સર્વ તીર્થ સ્વરૂપ, સર્વ તીર્થ સ્વરૂપ માતા છે. સર્વતીર્થમયી એટલે કે સર્વતીર્થ સ્વરૂપ, માતા એટલે કે માતા, અસ્તિ એટલે છે. સર્વતીર્થ સ્વરૂપ માતા છે. પ્રશ્ન 4, પિતા સર્વદેવમય અસ્તિ. તો એનો જવાબમાં અનુવાદ લખો. પિતા સર્વ દેવ સ્વરૂપ છે. પિતા એટલે પિતા, સર્વદેવમય એટલે કે સર્વદેવ સ્વરૂપ, અસ્તિ એટલે છે. પિતા સર્વદેવમય અસ્તિ. પિતા સર્વદેવ સ્વરૂપ છે. ત્યારબાદનો પ્રશ્ન 5, વિદ્યાર્થી ત્યજેત સુખમ. તો એમાં ગુજરાતીમાં અનુવાદ લખો. વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો જોઈએ. વિદ્યાર્થી એટલે વિદ્યાર્થીએ, ત્યજેત એટલે કે ત્યાગ કરવો, સુખમ એટલે કે સુખનો. વિદ્યાર્થી ત્યજેત સુખમ, વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો જોઈએ. આવો એનો અનુવાદ થશે. ત્યારબાદ નીચે તમને શ્લોકો પૂર્ણ કરો. હસ્તસ્ય ભૂષણમ, પછી ખાલી જગ્યા આપી છે અને છેલ્લે લખ્યું છે કિમ પ્રયોજનમ. આવું પહેલી શ્લોક પૂર્તિ. અને બીજી શ્લોક પૂર્તિ છે યથાચિત્તમ તથા, પછી ખાલી જગ્યા, અને છેલ્લે આપ્યું છે સાધુના મેકરૂપતા. તો મિત્રો આપણે સુભાષિતો તો ભણી જ ગયા છીએ. તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈને સુંદર અક્ષરે આ શ્લોકને તમારે પૂર્ણ કરવાનો છે અને પાકો પણ કરવાનો છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ, સત્યમ કંઠસ્ય ભૂષણમ, શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, ભૂષણે કિમ પ્રયોજનમ. બીજું, યથા ચિત્તમ તથા વાચો યથા વાચસ તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામ એક રૂપતા. આપણે આગળ ભણ્યા પ્રશ્નમાં એ જ છે નીચે. તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને ખૂબ સારા અક્ષરે શ્લોક પૂર્ણ કરવાના છે. હવે આજે મેં તમને જે કરાવ્યું છે પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9. સંસ્કૃતમાં ઉત્તર આપો એ, ગુજરાતીમાં અનુવાદ કરો એ, અને શ્લોક પૂર્તિ
આ 3 વસ્તુ તમારે રફ નોટમાં એક વખત લખવાની છે, પાકી કરવાની છે અને શ્લોક પૂર્તિ પણ તમારે સ્વાધ્યાય પોથીમાં લખી નાખવાની છે. અને પ્રશ્નોના જવાબ અને અનુવાદ કરતાં શીખવાનું છે. પ્રશ્નોના જવાબ તમારે પાકા કરવાના છે. તો હોમવર્કમાં તમારે આટલું લાવવાનું રહેશે.